સાવલીમાં મહોરમ પર્વ નિમિત્તે સામૂહિક રોજા ઇફ્તારી કરાઈ। સાવલીમાં પણ પ્રતિવર્ષે ઉજવાતા મહોરમ પર્વની તૈયારીને અપાયો આખરી ઓપ। વડોદરા ભાગોળમાં ઇસ્લામી ચાંદના રોજા ઉપવાસની સામૂહિક ઇફ્તારી પારણા કરાયા। આજે વિશ્વ સહિત ભારતભરમાં અસત્ય પર સત્યના વિજય દિવસ રૂપે મહોરમ પર્વની મુસ્લિમ સમાજ ભારે શ્રદ્ધાભેર ઉજવણી કરતા હોય છે। તે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલીમાં પણ દર વર્ષની પરંપરાની રીતે સિહોરા ભાગોળ, લાહોરી વગા અને વડોદરા ભાગોળ વિસ્તારમાં મહોરમ પર્વની ઉજવણી થાય છે અને બે કલાત્મક તાજિયાની સ્થાપના પણ કરાઈ છે। શહીદે કરબલાની યાદમાં મહોરમ મહિનાના ઇસ્લામી ચાંદ 9 અને 10ના દિવસે રોજા રાખવામાં આવે છે। વડોદરા ભાગોળ મુસ્લિમ સમાજના યુવાનોએ રોજેમદારો માટે સામૂહિક રોજા ઇફ્તારીનું આયોજન કરાયું હતું અને ઇમામ સાહેબે રોજમદારોને સામૂહિક રીતે રોજા ઇફ્તાર પારણા કરાવ્યા હતા। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સાવલીમાં સિહોરા ભાગોળ, લાહોરી વગા અને વડોદરા ભાગોળ ત્રણેય ભાગોળમાં મહોરમના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજ રોજ 9મીના ચાંદ નિમિત્તે ખાસ આસુરાના રોજાના એના ભાગરૂપે આજે અહીંયા સાવલી વડોદરા ભાગોળના 9 યુવાનોએ ઇફ્તારીનો પ્રોગ્રામ રાખેલ છે। એના માટે આજે અહીંયા ઇફ્તારીનો પ્રોગ્રામમાં ભેગા થયા છે।